શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. વૈષ્ણવો, પહેલાં આપણે આપણા શિક્ષા શ્લોકનો રચના પ્રસંગ જોયો. હવે આજે આપણે એ શિક્ષા શ્લોકનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ જોઈશું. તો આમાં આપણા મહાપ્રભુજીએ મૌન વ્રત ધારણ કરેલું હોવાથી તેમણે આ શિક્ષા શ્લોક 3.5 શ્લોકનો શિક્ષા શ્લોક નામનો લઘુગ્રંથ બી છે, પણ 3.5 શ્લોક છે. તો તે શ્લોક તેમણે સંભાષણ ન કરતા હોવાથી ભૂમિ પર લખ્યો, અને ભૂમિ પર લખ્યા પછી તેમણે તેમનું ભાવાર્થ આપણા બાળકોને, કુમારોને, વૈષ્ણવોને બધાને સમજાવી. તો શ્લોક છે, આપણે શ્લોક જોઈએ. સર્વપ્રથમ 1.5 શ્લોક. યદા બહિર્મુખાઃ यूयं ભવિષ્યત કથંચન તદા કાલપ્રવાહસ્થા દેહ ચિત્ત આદયોઃ અચ્યુત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માન ઇતિ મતિઃ મમ. હવે આ જે શ્લોક છે આપણા વલ્લભે કહેલ છે, એટલે છેલ્લે જે અર્થ આપે છે મતિર મમ ઇતિ મેં મતિર, એટલે એટલી મારી બુદ્ધિ, એટલે મારું એવું કહેવું છે, માનવું છે, એ અર્થથી મારું કહેનાર આપણા વલ્લભ છે. કારણ તે જ આપણા બાળકોને આ શ્લોકનું કહી રહ્યા છે, શિક્ષા શ્લોકનો આજ્ઞા આપી રહ્યા છે કે તમારે સંસારમાં કેવી રીતે જેવું, તમારું કર્તવ્ય શું છે વગેરે એમણે જે પ્રશ્ન કરેલો તેનો જવાબ છે. તો યદા બહિર્મુખાઃ यूयं, યુયમ એટલે તમે સર્વે, એટલે આપણે બધા બહિર્મુખા જે વૈષ્ણવ આવેલા એમને ઉદ્દેશીને કહે છે, પણ આમાં આપણે વૈષ્ણવો પણ ગૃહિત છીએ. યદા બહિર્મુખાઃ यूयं, બહિર્મુખ. હવે પહેલાં એનો અર્થ સમજીએ કે બહિર્મુખ થવું એટલે શું. કે બહિર્મુખ થવું એટલે પ્રભુથી વિમુખ થવું. હવે બહિર્મુખ થવાના 4 કારણો, 4 બતાવેલા છે આમાં કારણો. એક છે અન્યાશ્રય કરવો, બીજાનો આશ્રય, આપણા પ્રભુને ભૂલીને બીજાના આશ્રય જવું, બીજાનો આશ્રય અન્યાશ્રય. બીજું અસમર્પિત, અસમર્પિત એટલે પ્રભુને સમર્પિત કર્યા વગર કોઈ પણ વસ્તુનું ગ્રહણ કરવું આપણે. ત્રીજું છે અસદાલાપ, અસદાલાપ, સદા આલાપ એટલે બોલવું એ અર્થથી છે. અસદાલાપ એટલે ખરાબ બોલવું, એમ જૂઠું અથવા બિન ઉપયોગી બોલવું, એને કહેવાય અસદાલાપ. અને ચોથું છે અસંગ, અસંગ એટલે જે લોકો આપણને આપણા જીવનમાં, આપણા ચિત્તમાં લૌકિક ઈચ્છા પેદા કરતા હોય એવા લોકોનો સંગ કરવો. તો તે આમાં 4 ગુણો, 4 બહિર્મુખ થવાના કારણો બતાવેલા છે. તો આમાં પ્રભુ એ જ કહે છે યદા બહિર્મુખાઃ यूयं ભવિષ્યથ, ભવિષ્ય એટલે થાશો, કથંચન ક્યારે પણ, અથવા કેવી રીતે પણ, ક્યારે પણ, કોઈ પણ પ્રકારે, જ્યારે કોઈ પણ પ્રકારે તમે પ્રભુથી બહિર્મુખ થાશો, તદા ત્યારે કાળ પ્રવાહસ્થા, કાળ પ્રવાહ, કાળ અને પ્રવાહમાં રહેલા, કાળ અને પ્રવાહમાં રહેલા, દેહ ચિત્ત આદયો, દેહ અને ચિત્ત, દેહ એટલે શરીર, દેહ ચિત્ત વગેરે પણ ખરેખર તમારું ભક્ષયંતી, ભવિષ્ય ભક્ષયંતી यूयं, સર્વથા ભક્ષયંતી, સર્વથા ભક્ષયંતી તે તમારું સર્વ પ્રકારે ભક્ષણ કરશે. યુષ્માન ઇતિ, યુષ્માન એટલે તમારું, ભક્ષયંતી તમને તમારું પૂરું ભક્ષણ કરી દેશે, એટલે કે તમને કોઈ પણ પ્રકારે પ્રવાહી જીવ બનાવી દેશે.
યુષ્માન ઇતિ યુષ્માન એટલે તમને, ઇતિ મે મતી એવું મારું કહેવું છે. એવું કોણ કહે છે? આપણા વલ્લભ કહે છે. ફરી જોઈએ. યદા બહિર્મુખઃ યુયમ, બહિર્મુખ થવું એટલે પ્રભુથી વિમુખ થવું. હવે એમાં 4 કારણો બતાવે કે કેવી રીતે પ્રભુથી બહિર્મુખ આપણે કેવી રીતે કહેવાઈએ. એક તો પ્રભુથી બહિર્મુખ થવું એટલે અન્યાશ્રય કરવો. બીજું અસમર્પિત કરવું. અસમર્પિત એટલે કોઈ પણ વસ્તુ પ્રભુને સમર્પિત કર્યા વગર તેનું ગ્રહણ કરવું. અસદાલાપ એટલે જૂઠું અને બિનજરૂરી બિનઉપયોગી બોલવું. અને ચોથું છે અસંગ. અસંગ એટલે કે જે તમારા મનમાં લૌકિક ઈચ્છા પેદા કરે તેવા લોકોનો સંગ કરવો. આ 4 કારણો પ્રભુથી વિમુખ થવાના કારણો છે, બહિર્મુખ થવાના કારણો. તો આમાં એમ જ યદા બહિર્મુખમ યુયમ ભવિષ્ય કથંચન. કથંચન ક્યારે પણ કોઈ પણ રીતે તમે જ્યારે પ્રભુથી બહિર્મુખ થાવ તદા ત્યારે કાળ પ્રવાહસ્થ કાળ પ્રભામાં રહેલા દેહ અને ચિત્ત એટલે મન, દેહ ચિત્ત આદિ સર્વથા ભક્ષયંતી યુષ્માન. યુષ્માન સર્વથા ભક્ષયતી તમને સર્વ પ્રકારે તમારું સર્વ પ્રકારે ભક્ષયંતી ભક્ષણ કરશે. ઇતિ મે મતિહી એવું મારું કહેવું છે. કાળ પ્રવાહમાં દેહ ચિત્તાડી શું કાળ પ્રવાહમાં જવા માંડી જાય પછી તમને પણ એકદમ પ્રવાહી જીવ બનાવી દે, સંસારિક જીવ. તો એવા લોકોનો સંગ ન કરવો. એ પ્રકારે તમારે શું કરવાનું કે હંમેશા ભગવાનથી બહિર્મુખ નહીં થવાનું. તેમના કાળ જો તમે એવી રીતે થશો તો તમને કાળ પ્રમાણે દેહ ચિત્ત આદિ તમારું ખરેખર ભક્ષણ કરશે, તમને એકદમ પ્રવાહી જીવ બનાવી દેશે. તો આમાં પ્રભુ આપણા વલ્લભ એ જ કહે છે કે તમે બહિર્મુખ ન થાવો એવું એમના વૈષ્ણવોને બધાને એમણે આજ્ઞા કરેલી છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.